વલસાડના ધરમપુર ચોકડી નજીક સ્વાદ હોટલ પાસે ઢોરને બચાવવા જતા એક ટ્રકના ચાલકે ડિવાઈડર પર ટ્રક ચડાવી દેતા અકસ્માત સર્જાયો। 9 જુલાઈ મંગળવારના રોજ 5:30 કલાકની મળતી માહિતી મુજબ વલસાડ નેશનલ હાઈવે નંબર 48 ધરમપુર ચોકડી નજીક સ્વાદ હોટલ પાસે આજરોજ રખડતા ઢોરને બચાવવા જતા ટ્રકના ચાલકે ડિવાઈડર પર ટ્રક ચડાવી દેતા અકસ્માત સર્જાયો હતો। વાપીથી સુરત જતા ટ્રેક ઉપર એક ટ્રક નંબર GJ15804199 ધરમપુર ચોકડીથી થોડે દૂર સ્વાદ હોટલ પાસે પહોંચતા અચાનક રસ્તા વચ્ચે રખડતા ઢોર આવી જતા તેને બચાવવા જતા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રસ્તાની વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી જતા અકસ્માત સર્જાયો હતો। ઘટના બનતા આસપાસના સ્થાનિકો તેમજ રાહદારીઓ દોડી આવ્યા હતા અને ઘટનાની જાણ પોલીસની ટીમને કરવામાં આવી હતી। અકસ્માતની ઘટના બનતા હાઈવે ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ક્રેનની મદદ વડે અકસ્માત સર્જાયેલા ટ્રકને સાઈડે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો। જોકે આ ઘટનામાં કોઈને જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી।